टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તો તમને ખબર જ હશે કે હાલ જીબલી સ્ટાઇલના ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તો તમને એમ થતું હશે ને કે આ જીબલી સ્ટાઇલ શું છે અને તે બને છે કઈ રીતે. જાપાની એનિમેશન સ્ટુડિયોના ફિલ્મ નિર્માતા અને સ્ટુડિયોના સહનિર્માતા હાયાઓ મિયાઝાકી દ્વારા બનાવવામાં આવેલ એક ખાસ પ્રકારનું એનિમેશન જે કાર્ટૂન જગતમાં ખૂબ જ લોકપ્રિય છે. આ શૈલીને જીબલી કહેવામાં આવે છે. આ શબ્દને જાપાનીઝમાં જીબલી કહેવામાં આવે છે અને ઇટાલિયનમાં ગિબલી કહેવામાં આવે છે. તો હાલ ચેટ જીપીટી દ્વારા તેના પ્રીમિયમ યુઝર્સ માટે નવી સેવાની જાહેરાત કરવામાં આવી છે જેનું નામ છે GPT-4o ઇમેજ જનરેટિવ. ચેટ જીપીટીની જીબલી ઇમેજ સ્ટાઇલ ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનથી લઈને ઝોમેટો સુધી ઘણા લોકો આ વાયરલ શૈલીમાં છબીઓ બનાવી અને શેર કરી રહ્યા છે. ચેટ જીપીટીના પ્રીમિયમ વર્ઝનનો ઉપયોગ કરતા વપરાશકર્તાઓ નવી આર્ટ સુવિધાનો ઉપયોગ કરીને જીબલી શૈલીની છબીઓ બનાવી અને શેર કરી રહ્યા છે. આ ટૂલની સાથે તમે ન માત્ર ફોટો પરંતુ વિડીયો પણ બનાવી શકો છો. ખૂબ જ સુંદર નાની નાની ડિટેલ્સ અને વોર્મ ટોન્સ આ જીબલી સ્ટાઇલને ખાસ બનાવે છે. ચેટ જીપીટી નિર્માતા ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને જીબલી શૈલીની છબી જનરેટ કરી અને તેનો ઉપયોગ એક્સ પ્લેટફોર્મ પર તેમના પ્રોફાઇલ ફોટો તરીકે કર્યો છે. ત્યારે કેટલાક એનિમેટર્સ આ અંગે ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે કે આ પ્રકારે જો એઆઈ ઇમેજ ક્રિએટ કરીને આપી દે છે તો તેમના આર્ટ ઉપર જોખમ ઊભું થઈ રહ્યું છે અને જે ખૂબ જ ચિંતાનો વિષય છે.